લોકો છે રોજીરોટી કમાવા માટે બેઠે છે। પૈસા ક્યાંથી લાવવાના, લોકો ઉધાર લઈને ક્યાં સુધી ચલાવશે આપણો ઘરબાર। કરો, કાયદાની અંદર કામ કરો અને અમે કાયદાથી વિરોધ બી નહીં જાય અને ઓલા બી નહીં થઈએ આપ્યો છે, કારણ કે 2014 થી અમે લોકો લડીએ છીએ અમારી ફરજ। અને કેન્દ્ર સરકારે વેન્ડર્સ પોલિસી બનાવી છે, ગુજરાત સરકાર 2016માં પણ વેન્ડર્સ પોલિસી બનાવી છે ને કોર્પોરેશન અધિકારી જે છે એ લોકો અમને હેરાન કરતા હતા। અમારી પાસે ઇસ્ટા હોવા છતાં 2025માં અમને હટાવી દીધો। 8 મહિનાથી તો અમે એટલું બધું કે અમે ખર્ચા પાણી અમારે ગાયો ભેંસો મારી બકરીઓ હતી બધી વેચી નાખી, સાયકલ હતી વેચી નાખી અને એની અંદર બી અમારે કેવી રીતે પોષણ ચલાવ્યું અમારું મન જાણે છે। કેટલા વર્ષથી તમે જાણ કરતા હતા એમને? 2014 થી અમારો કેસ ચાલુ હતો। 2014 જી। અને અત્યારે મંજૂરી મળી? હમણાં મંજૂરી મળી 2026માં। કાલે અમારો 13 તારીખે આનો નિકાલ આવી ગયો છે અને હાઈકોર્ટે બહુ સરસ જે લારી પાથરનારા ગરીબ માણસો છે એમના ફેવરમાં બહુ સારો જજમેન્ટ આપ્યો છે। આજ બેતર જાણે એટલું નુકસાન થયું ને કે અમુક લોકોએ બિચારાનું અમુક ઘર વેચી નાખ્યું, અમુક કાંઈ વેચી નાખ્યું। રિક્ષામાં આવતો, રિક્ષા એને વેચી, નાના ભાઈ ચલાવતા હતા, મોટો ભાઈ વધારો લગાવતો હતો, કોઈ ગાયો હતી, ભેંસો હતી અને બકરા હતા એ વેચી નાખ્યા, મુર્ગા હતા મારા જે બિલકુલ સોનાનું અંડું આપતા હતા, દેશી અંડા, તે બી અમારે વેચી નાખવા પડ્યા। એક સરકાર કહે છે કે ભાઈ કોઈ તકલીફ નથી ગેસ સિલિન્ડરમાં કે મોદીજી તો એવું કે ભારતમાં બધું રેડી છે, કાંઈ તકલીફ નથી। બધું જ કહે છે અને જહાજ આવી ગયા છે ત્યાંથી। નમસ્કાર મિત્રો, હું છું સાજી પુત્રી નિશા આંબલિયા। તો મિત્રો, આજે અમે ભદ્રના કિલ્લા પાસે જે પાથરણાવાળા બેસે છે એમને પૂછવા આવ્યા છીએ જે કેટલાય સમયથી એમનો ધંધો બંધ છે। એમને હાઈકોર્ટને અને કોર્પોરેશનવાળાને કેટલી વખત જાણ કરવા છતાં એમને મંજૂરી નહોતા આપતા, એટલે ખાસો 6-7 મહિનાથી એમનો ધંધો બંધ હતો। પણ આજે હાઈકોર્ટવાળાએ તેમને મંજૂરી આપી દીધી છે, પણ કોર્પોરેશનવાળાએ હજી એમને મંજૂરી આપી નથી। તો ચાલો આપણે એ લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે શું હકીકત છે। વાલા ઉર્ફે શિકારી સેલ્ફ એમ્પ્લોયડ લેબર ઓર્ગેનાઇઝેશનનો પ્રમુખ છું। હાજી। તો અહીંયા એવું કહે છે કે હાઈકોર્ટે તો મંજૂરી આપી દીધી છે, પાથરણાવાળા છે એમને, પણ એએમસી વાળાએ હજી મંજૂરી નથી આપી। નહીં, એવું નથી। હાઈકોર્ટે ઓર્ડર કર્યો કે પહેલા આ લોકોને બેસાડો, પછી આપ સર્વે કરો એનો। હમણાં કોર્પોરેશન ફોન આવ્યા હતા, અમે લોકો ત્યાં જવાના છે અને વાતચીત કરવાની છે કે ભાઈ આપ કઈ રીતે કરવા માંગો છો। અને કોર્ટે જે ઓર્ડર કર્યો હતો કે ભાઈ કમિટી બનાવશે, કમિટીની અંદર 2 અધિકારી હશે, એક સિનિયર પોલીસ અધિકારી હશે, એ લોકો સર્વે કરશે બધાને બેસાડવા માટે। અને એ લોકોને 21 તારીખ સુધીમાં જે લોકોને બધાને બેસાડવાનો નક્કી કરેલો છે, 21 માર્ચ સુધી। અને હા, અને 21 માર્ચ કહે ને। અને હાઈકોર્ટે જે લારી પાથરણાઓ માટે એટલો સરસ જજમેન્ટ આપ્યો છે, કારણ કે 2014 થી અમે લોકો લડીએ છીએ અમારી ફરજ। અને કેન્દ્ર સરકારે વેન્ડર્સ પોલિસી બનાવી છે, ગુજરાત સરકાર 2016માં પણ વેન્ડર્સ પોલિસી બનાવી છે ને કોર્પોરેશન અધિકારી જે છે એ લોકો અમને હેરાન કરતા હતા। અમારી પાસે ઇસ્ટા હોવા છતાં 2025માં અમને હટાવી દીધો। એટલે હાઈકોર્ટે એટલી સખ્ત ટીકા કરી કે તમારા ઉપર કોર્ટ કંડમ કેમ દાખલ નતા અને તમે કોના કહેવાથી આ લોકોને હટાવી દીધા છે। જ્યારે અમારો ઓર્ડર ચાલુ છે, અમને બહુ રિક્વેસ્ટ કરી છે કે સાહેબ આપનો જે ઓર્ડર છે અમારી પાસે સ્ટે જે આપે કોર્ટે આપ્યો છે તે સિવાય અમે આપને જે કોર્પોરેશનની અંદર એફિડેવિટ કરીને હાઈકોર્ટમાં આપી છે તમારા અધિકારી, એ બધું જ તે સિવાય એમને 6 અધિકારીઓએ ટ્રાફિક ડીસીપી, ઝોન 2 ડીસીપી કારણ કે લિખિત આપેલો છે લેટર કે આપ લોકો જે છે આ લોકોને બેસાડવા દો, અમારો સમાધાન થઈ ગયો છે। અને આ લોકો લીગલ 4 બાય 5.5 ફૂટની અમે એમની જગ્યા એક પથારવાને એલોટ કરી છે। કેટલા વર્ષથી તમે જાણ કરતા હતા એમને? 2014 થી અમારો કેસ ચાલુ હતો। 2014 જી। અને અત્યારે મંજૂરી મળી? હમણાં મંજૂરી મળી 2026માં। કાલે અમારો 13 તારીખે આનો નિકાલ આવી ગયો છે અને હાઈકોર્ટે બહુ સરસ જે લારી પાથરનારા ગરીબ માણસો છે એમના ફેવરમાં બહુ સારો જજમેન્ટ આપ્યો છે। તો તમને અત્યારે મોંઘવારી નડે છે? 100% મોંઘવારી રહે છે। નુકસાન અમારો કેટલું થઈ ગયું, 6 મહિનાથી અમને હેરાન કરે છે કોર્પોરેશન। ઓર્ડર હોવા છતાં, પોતે પણ ઓર્ડર કર્યો છે હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને આપેલી છતાં અમને હેરાન કર્યું। અને એટલા બધા લોકો બજારમાં હેરાન થઈ ગયા, ગરીબ લોકો છે રોજીરોટી કમાવા માટે બેઠે છે। પૈસા ક્યાંથી લાવવાના, લોકો ઉધાર લઈને ક્યાં સુધી ચલાવશે આપણો ઘરબાર। એમનો બી પરિવાર છે, ફેમિલી છે, સામાજિક જવાબદારીઓ છે, બધું જ છે અમારો।
અત્યારે તમે સાંભળ્યું જ હશે કે એલપીજી સિલિન્ડરના ભાવ વધી ગયા છે એના અછતને કારણે, શું કહેશો? બહુ તકલીફ છે. મારું સિલિન્ડર બાકી છે, હજુ ફોન ઉઠાવતા નથી, ફોન બી નથી ઉપાડતા. આપણે નોંધાઈએ જ્યારે એક સરકાર કહે છે કે ભાઈ કોઈ તકલીફ નથી ગેસ સિલિન્ડરમાં કે મોદીજી તો એવું કે ભારતમાં બધું રેડી છે, કાંઈ તકલીફ બધું નથી. બધું જ કહે છે. અને જહાજ આવી ગયા છે ત્યાંથી, મુંબઈ જહાજ પહોંચી ગયા તે ઓઇલ ટેન્કર લઈને ને બધું આવી ગયું છે. પછી શા માટે હેરાન કરે છે? જે રીતે પેલા નોંધતા હતા, આપ નોંધો ને 2-3 દિવસ કે 4 દિવસ જે ટાઈમ હોય એ ટાઈમમાં આપ એમને ડિલિવરી આપી દો. ખોટો ફોન બી નથી ઉપાડતા લોકોના, એટલે લોકો એટલા બધા હેરાન થઈ ગયા કે જેની કોઈ મર્યાદા નથી. તો એવું કહે કે ઓનલાઈન બુકિંગ તો બંધ થઈ ગયું છે, રૂબરૂ બંધ કરી છે. ઓનલાઈન લેતા જ નથી, એ જ કીધું ને આપણે કે ફોન નોંધાય તો નોંધતા નથી, ફોન ઉપાડતા નથી. એટલે લોકો એટલા હેરાન છે કે જેની કોઈ મર્યાદા નથી. આ પાછળનું કારણ શું હોઈ શકે? જી, આ પાછળનું કારણ શું હોઈ શકે એમ? આજે ઈરાનનો ને ઇઝરાયલનો અમેરિકાનો યુદ્ધ ચાલે છે, એના લીધે જે મેન શિપમાં જે માલ આવે છે એ લોકોએ રોકી દીધો. જે રસ્તો મેન છે એમાં, તો ત્યાંથી શિપ આવી શકતા નથી માલ લઈને, તો એટલે બધા હેરાન છે એની લીધે. યુદ્ધના કારણે? હા, યુદ્ધના કારણે બધું હેરાન છે આ લોકો. લાગે છે તમને આપણા જેવી જે સામાન્ય લોકો છે એમના સામે સરકાર જોવે, કઈ મોંઘવારી ઓછી કરે એવું લાગે છે તમને? હાલમાં બધાની માંગ આજ છે. વિરોધ પક્ષના નેતાઓ બી આજ માંગ કરે છે કે ભાઈ લોકો હેરાન છે. આ એક બાજુ આપ કહો છો કે કોઈ તકલીફ નથી, બધું વ્યવસ્થિત છે, તો જે રીતે પેલા ડિલિવરી આપતા હતા એટલે ડિલિવરી આપો એમને, તો કોઈ તકલીફ નહીં પડે. પછી લોકો એનો બ્લેકમેલિંગ કરે છે, લાઈને મોંઘા ભાવથી વેચે છે સિલિન્ડર, એમાં કોઈ ધ્યાન આપતો નથી. વર્ષથી અહીંયા ધંધો કરું છું અને 11 વર્ષથી અમારો હેલ્ડેલ મોસ્ટનો અમારો કેસ ચાલતો હતો. અને નરેન્દ્ર મોદીભાઈ વખતે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ને એમણે કાયદો પસાર કરી અને અમારા માટે બલકે નહીં બલકે પૂરા ગુજરાતમાં લારી પથરાણા બનાવવાનો આપણે એમને પાથરણા જગા લારી લાયસન્સ મળે એવું એમણે વિકત કરી આપ્યો હતો. અને લાયસન્સ સાથે અમને 10,000ની લોન આપી હતી, મને પોતાને બી આપી હતી. એ જ એમાંથી પછી 20,000ની લોન આપી હતી. અને અમારે મોદી સાહેબનો બી આભાર માનીએ છીએ અને ગુજરાત હાઈકોર્ટના ચીફ મિનિસ્ટર જે છે મોટાબેન એમનો બી અને એમના જે સાથે બીજા છે એમનો બી કે એમણે ઈમાનદારથી સત્ય ફેસલો આપ્યો છે. એટલે અમે જેટલી બી 844 સંખ્યાવાળા છીએ એમનો ઘણો ખૂબ જ આભાર માનીએ છીએ. અને મ્યુનિસિપાલિટીવાળા સાહેબ જે બી રમણી ભટ્ટ છે, મોટા કમિશનર સાહેબ છે, એમને બી અમે ધન્યવાદ કહીએ છીએ કે એમણે બી અમારા માટે જે બી કર્યું સારું કર્યું અને આગળના સમયમાં બી સારું થશે. અને અમને ઉમ્મીદ છે કે અમને વેલ્ડર લાયસન્સ સાથે અમને મળશે. 4 ફૂટ વગેરે 4.5 ફૂટ કરી આપે તો અમારે સારું, કારણ કે અમને ગ્રાહકને ઊભો રહેવાનો નહીં. અને અમે 2 ફૂટનો ઉપર અમે ઓટો પથારો બનાવીએ યા ખાટલો રાખીએ, તેથી અમારે ગ્રાહકને ઊભો રહેવામાં તકલીફ નહીં, લેડીઝને આવવાની બી ઓલી નહીં. અને સાથે વરસાદ પડે તો પ્લાસ્ટિક ઢાંકીએ, તડકો પડે છત્રી ઢાંકીએ. અને કોઈ બી ઘણો એવું અડચણ હોય કોઈ હોય તો મ્યુનિસિપાલિટી અમને કહી દઈએ કે ભાઈ તમારે આજે રજા રાખવાની, કાલે આજે, તો એના પ્રતિ દિવસ અમને 500 થી 700 રૂપિયા ભરીને આપે. કારણ કે અમે બહુ તકલીફ ઉપાડી અને છેલ્લા 8 મહિનાથી તો અમે એટલું બધું કે અમે ખર્ચા પાણી, અમારે ગાયો ભેંસું, મારી બકરીઓ હતી બધી વેચી નાખી, સાયકલ હતી વેચી નાખી. અને એની અંદર બી અમારે કેવી રીતે પોષણ ચલાવ્યું અમારું મન જાણે છે. અને અમુક લોકો, અમે તો વ્યાજ દેતા નથી ને વ્યાજ ખાતા નથી, પણ અમુક બિચારા એવા છે વટવાથી આવે, સરખેજથી આવે, ઈસનપુરથી આવે છે, સાલમથી આવે, અમુક તો હું તમને કાયદેસર બતાવું ધોળકાથી આવે છે. તો એ લોકો માટે બી એ લોકોને બિચારાને બહુ હાર્ડ પડ્યું અને બહુ એ લોકો ખર્ચો થઈ ગયો, દેવો થઈ ગયો. હવે જો છે તમને ઇન્શાલ્લાહ ઉમ્મીદ છે કે કોર્પોરેશન લગભગ 17 તારીખે જવા આપી અને 21 તારીખ સુધીમાં ફ્રીજ લાયસન્સ અમને આપી અને વ્યવસ્થિત વેલકમ કરી આપશે. કેટલા સમયથી તમે માંગણી કરતા હતા અહીંયા બેસવા? અમારો કમસે કમ 11 વર્ષથી કેસ ચાલતો હતો. અને આ કેસ અમારે નરેન્દ્રભાઈ મોદી જે આપણે ગુજરાતના મુખ્યમંત્રી હતા એમણે કાયદો પસાર કર્યો હતો કે આપણા ગુજરાતમાં બધાને લારી પથરાણા વાળાઓને યોગ્ય વેલકમ જગા આપવાની, અને બધાને આપી બી છે, લોન બી આપી છે. અને બાકી વચમાં અલ્લાહ જાણે શું આવ્યું થયું તો કોઈ મતલબ વિરોધ પક્ષી આ છે તે છે ઓલું કરે તો મ્યુનિસિપાલિટીવાળા બિચારા ઉપરના દબાણથી અમને આવતા સમજાવીને પ્રાર્થી બી કહેતા હતા. અને કોઈ દિવસ ન તો અમારી પાસે રૂપિયો માંગ્યો છે કે નહીં કોલું માંગ્યું છે, અને વ્યવસ્થિત રહ્યા છે. માલ લેતા હતા અમને એમને બી હુકમ ઉપર, અને પછી અમને દંડ બંધ લઈને નાનો મોટો દંડ લઈને પાછો આપી દેતા હતા. આશરે અહીંયા કેટલાક લોકો હોય છે પાથરણા વાળા? અહીંયા 844 સંખ્યા છે. 844? 844 સંખ્યા છે. આ બાજુ ભદ્રપાએ કહેવાય છે ને મનીનાબેન સેવાવાળા 372 એમના છે, અને આ બાજુ વેલ્ડન શોપ સેવ એના 472, ટોટલી મળીને 844 થાય છે.
844. હા, એમાં સાહેબને સરકારને યા કોર્ટને અથવા તો મ્યુનિસિપાલિટીને એવું લાગે કે આમાં કોઈ બોકસ છે યા ગલત છે તો એનો અમે ફૂલ ઓર્ડર આપીએ. સિવિલ ક્રાઇમ બ્રાન્ચ, ATS યા વગેરે કોઈ બી ગાંધીનગર ઓફિસરે તમે એનો સર્વે કરાવી લો અને તે તપાસ કરી લો. અગર કોઈ બી ગલત દેખાય તમને તો તમે તમારે એને રદ કરી દો. જે તમારે રેશનિંગ કાર્ડનું છે બિલ્ડિંગ અમને 2017માં આપેલા હતા જે કાર્ડ એ બી કાર્ડ છે અને એમ બધું અમારે ઓલું છે. હા, ભાડું નથી લેતા અમારી પાસે મ્યુનિસિપાલિટી. પોલીસ અમને કંઈ સમજતા નથી. એ બી બહુ નરમ દિલ રાખીને કામકાજ કરાવે ને સારી રીતે અમને રાખે છે. કંઈ અમારું કામકાજ હોય તો થાય છે. રમજાન મહિના પોલીસ અમને ફ્રૂટના થાળ આપે છે, અમને પાણી પીવા ઠંડી બોટલો આપે છે અને કોઈ એવું તડકો બળકો હોય તો છત્રી બત્રી બી લગાવી દે છે. એટલે કારણભરના પોલીસ PI સાહેબ, DCP સાહેબ વગેરે અને મામૂલી જે બી છે ડી સ્ટાફ વગેરે અને મામૂલી કોસ્ટેમ્બર બી છે એ બી બહુ આમ સારું એકદમ યાને કે વ્યવસ્થિત રહે છે. અને 2017ની અંદર ને 2023 સુધીમાં અમને આપ્યો હતો મ્યુનિસિપાલિટીએ. આમાં તમે પૂરું જોઈ લો અને લખાઈ લો અશ્કજ બેવલ કમાન. તો એ અમારે આને પર આધાર હતો અને આના પર અમારું બહુ હતું. શું હવે જો તમને તેમને યોગ્ય લાગે સાહેબ શ્રી મ્યુનિસિપાલિટીને કોર્ટને વગેરે બધાને અમારી બહુ ગુજારિશ અને નમ્ર અપીલ છે કે અમે ઘણો તકલીફ પડે, ઘણો સામે ઓલા કર્યા અને અમારે ઘણું ઓલું થયું. તો હવે એના માટે અમારા માટે બિલકુલ સારું થાય એવું કામ કરો, કાયદાની અંદર કામ કરો અને અમે કાયદાથી વિરોધ બી નહીં જાય અને ઓલા બી નહીં થઈએ. એટલે અમારે ગવર્મેન્ટ, સરકાર, હાઈકોર્ટ વગેરે અને કોર્પોરેશન સાહેબ તે બધાથી અમારી નમ્ર અપીલ ગુજારિશ છે. આમાં એક પથારાની અંદર કોઈ કારીગરો છે, કોઈ નોકરો છે, કોઈ મતલબ એમનો છોકરો હોય છે તો કોઈ નમાજ પઢવા જાય, કોઈ જમવા જાય, કોઈ એમને બીજો કોઈ માલ લેવા ખરીદવા જાય તો અમારે 4 ફૂટ એની અંદર 5.5 ફૂટ બાય તેની અંદર થોડી અમને તકલીફ પડશે. અગર થોડો અડધો ફૂટ વધારી દે ને અડધો ફૂટ આમ ઓછું કરી દે એટલે કે 4.5 ફૂટ બાય 5 ફૂટ કરી દે તો અમને બહુ સારું રહેશે. એટલો ટાઈમ તમારો જે ધંધો છે પાથરણાવાળો એનો બંધ રહ્યો, ઘર ખર્ચમાં કેટલું નુકસાન આવ્યું તમને? અલ્લાહ જ બહેતર જાણે એટલું નુકસાન થયું ને કે અમુક લોકોએ બિચારાનું અમુક ઘર વેચી નાખ્યું, અમુક કાંઈ વેચી નાખ્યું. રિક્ષામાં આવતો, રિક્ષા એને વેચી નાના ભાઈ ચલાવતા હતા, મોટો ભાઈ પધારો લગાવતો હતો. કોઈ ગાય હતી, ભેંસું હતી અને બકરા હતા એ વેચી નાખ્યા. મુર્ગા હતા મારા, તે બિલકુલ સોનાનું અંડું આપતા હતા, દેશી અંડા, તે બી અમારે વેચી નાખવા પડ્યા ઘરની ગરિસ્તી ચલાવવા માટે. કપિલાબેન શું કરો છો અહીંયા? અત્યારે ધંધો પાણી કરીએ છે બેન. ધંધો પાણી થઈ જાય ધંધો તમને? થઈ જાય બેન, 200, 300, 400 રૂપિયાનો ધંધો થઈ જાય બેન. અત્યારે અમારે દબન ખાતા અમને બહુ પરેશાન પહેલાં કરતા હતા પણ અત્યારે બેન અમને 2-6 મહિના દિવાળી મોડના અમે બહુ ગરીબ માણસ તકલીફ બહુ વેઠી બેન. કોઈ સત્યતા નતા દેવા દેતા ધંધો. પણ અત્યારે છે ને બેન અમારે હાઈકોર્ટે, સુપ્રીમ કોર્ટે, અમારા સેવાવાળી બેને, અમારા આ કોર્પોરેશન માણસ એમને અમારા પર ગરીબ બહેનોના પર પ્રજા પર બધી દયા રાખી છે. અત્યારે અમારે થોડું 13 તારીખે અમને બેસવાની સગવડ કરી આલી છે અમારે કોર્પોરેશને ને હાઈકોર્ટે ઓર્ડર આપ્યો તો અમારી બહેને, ભાઈઓ, બહેનો માટે અમારો સગવડ સારી કરી છે. હવે અમને 13 તારીખના દાડે અમારી મુદત હતી તો મુદત અમારે કેસ જીતી જશે તો પછી 10 દિવસ કેરે અમને રાહત કરી ને બધે જે કોર્પોરેશને હાઈ કોર્ટના કાર આપેલા છે, કોર્પોરેશને લાયસન્સ આપેલા છે. લાયસન્સ ઉપર અમે જે જૂના બેઠા હતા, નવા બેઠા હતા એમને બધાને સગવડ કરીને બેસાડશે. માસી એવું કહેવાય છે કે હાઈકોર્ટે તો મંજૂરી આપી દીધી છે તમને બેસવાની, પણ મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા છે એને હજી નથી આપી તમને. હજુ નથી 11 વર્ષ તમે જાણ કરી નથી છતાં પણ હજી એમને નથી આપી. અચ્છા, એ તો બેન આ તો શું છે બેન, અમારા કાયદાસરથી કોર્પોરેશને જ અમને બેસાડેલા. આજે 13-14 વર્ષમાં અમને કોર્પોરેશને પાટા પાડીને અમને બેસાડેલા હતા. પણ બેન અચાનક અમને શું કર્યું, અમને પૂછ્યું પાછ્યું નહીં કે તમને આ ઠેકાણે બેસાડશું. તો આ દોડીને શું કર્યું, અમને કાયદાસર વાળાને ઉઠાડ્યા. બધા ફાલતુ બેસતા હતા એમને ઉઠાડ્યા પણ અમને કાયદાસર વાળાને એમ નથી કીધું તો કે તમને બીજા સત્યતા જગ્યા આપશું તો બેન કે તમને સગવડ કરશું એવું કીધું નથી ને અમને બેનને ઊભા કરી કાઢ્યા. આજે 2-3 મહિનેથી બેન અમે ભૂખમરો થઈ ગયો. અમે ગરીબ માણસો લઈને ખાવાવાળા, એક જણ ધંધો કરવાવાળા હોય, 10 જણા ખાવાવાળા હોય. અમારા છોકરા બેન એજ્યુકેશન ભરેલા છોકરાઓને નોકરી નહીં, ધંધો નહીં. તો છોકરાઓને મેં રાહત આપી કે તમારા કિસ્મતમાં તમને નોકરી મળશે તો તમને મળશે પણ તમે આરા રસ્તા કરતા નહીં, અમે મજૂરી કરીને તમારું પેટ પોષણ કરશું.
ને બેન અત્યારે અમે આટલું વેચીને અમારા છોકરાનું પેટ પોષણ કરીએ છીએ, એટલો મારા સરકારનો આભાર. અત્યારે એમસી વાળા આવે છે દબાણ કરવા તો અત્યારે દબન તો બેન 2-3 દાડાથી હેરાન કરતા નથી, એમસી વાળા નહીં કરતા? નહીં કરતા, પડી રહેશે. કેમ કે કોર્પોરેશનને ખબર પડી છે ને, એટલે કે જીતી છે ને એટલે થોડું નમતું રાખ્યું છે કે બેન દબન ખાતું 50 છોકરા દબન ખાતામાં અમે રેડીશો બેન ધંધો કરતા અમારે પોટકા લઈ કરીને દબન ખાતામાં રાખી દેતા હતા. અત્યારે અમારે 10 20 50 હજારનો માલ આ કોપરા આવી પડ્યો છે. મ્યુનિસિપાલિટી કોઠાવાળા લઈ જાય, હાઈ કોર્ટ કોર્પોરેશન દબન ખાતાવાળા એ ત્યાં ગાડી લઈ જાય. અનુપમ અત્યારે કેટલા 1 કરોડ માણસનો માલ પડ્યો છે, પણ એ માલની કોઈ સત્યતા થતી નથી. અમે વ્યાજમાં પૈસા લઈ કરીને બેન લાવતા હોય તો બેન અમે ધંધો કરે નહીં. હવે અમે ભાઈઓ માનીશ ભાઈ બહેનો બધા ધંધો કરતા હતા, હવે આવીને દોડીને ભાગે તો બેન અમારા હાથમેથી જૂટાઈને ડબલ ખાતામાં રાખી દેતા હતા. અત્યારે અમને કોઈ વસ્તુ આપતા નથી. શું નામ છે તમારું? અમારું નામ કમલાબેન છે પત્ની. કમલા. હું 55 વર્ષથી ધંધો કરું છું. બજારનું વાતાવરણ એ નહીં, આ તો ઇન્ટરવ્યુ લેસ એ વિડીયો ના કહેવાય, એ તો વિડીયો ના કહે. આ તો પેમસી બધું એમના ગાડી બધું હોય તો પછી અમે ધંધો કરીએ છીએ ડબલ માળનું. હવે શાંતિ વળી છે. અમે 3-4 મહિનેથી રન કરતા હતા તો બજારનો હાઈકોર્ટનો કેસ લડતા હતા પટાણાનો, એટલે જીતી ગયેલા છે. અમે તો પહેલેથી જ જીતેલા હતા. પછી આ ટ્રાફિક જામ થાય એ થાય ને તો મંદિરવાળા અરજી કરે ને એવું કોર્પોરેશન તો કરે જ ને બેટા. માસે એવું કહેવાય છે કે કોર્ટે તો મંજૂરી આપી દીધી છે પણ કોર્પોરેશન વાળા નથી આપતા. ના આપી દીધી કાલે, કોર્પોરેશન વાળા આપી દીધી, હાઈકોર્ટે આપી દીધી. હાઈકોર્ટે તો આપી હવે દીધી. આ કામ કોર્પોરેશન કરશે. કોર્પોરેશન કે આવી તો બેસો પોલીસ એ બધું બંદોબસ્ત માગશે અને સારું કામ કરશે. તો સર્વે કર્યા પછી કોઈ દબાણ કરે છે તમને અત્યારે? ના, આજે જ બેસાડે છે. દિવાળીથી હેરાન કર્યા છે ને આજે જ કાલે ઓર્ડર આપ્યો ને આજે જ બેઠા છે. આજે જ બે કાલથી દબાણો બધી બંધ થઈ ગઈ હતી. દબાણો બંધ થઈ ને તો બધા ખુશી થયું, એ થયું. આમાં મહિલા સુવાસન સેવા છે ને એના સભ્ય છીએ હવે. કારોબારી પડતી હતી નતા એ કામ કરીશું. પછી એટલા દિવસ થયા તમારો ધંધો બંધ હતો, એટલા મહિના થયા, શું કેટલું નુકસાન આવ્યું તમને? નુકસાન તો આવે બેટા. માલે એવો પકડાઈ ગયો. આપણે બહારથી વ્યાજવા લાવીને માલ લાવીએ, સામાન લાવીએ, ધંધો કરીને પૈસા મળે તો ખર્ચો નીકળે ને આપણું જીવન નીકળે. પણ 6 મહિનાથી તો બધા હેરાન થઈ ગયા છે ને, ના કોઈને આપી શકીએ ના કોઈને મેલી શકીએ. બહુ જ હેરાનગતિ થઈ ગઈ છે. મોંઘવારી નડે છે તમને? મોંઘવારી તો બહુ જ નરસ નતા તો ગેસના બાટલા મળતા જ નથી. અત્યારે આટલી મોંઘવારીમાં ગેસના ભાવ વધારી દીધા. એટલે વધારે કેવી રીતે હોટલમાં જાય એને જેને નોંધાયો એને બાટલા ના મળે એવું થાય. એ બાટલા છે તો બીજી સપ્લાય થઈ જાય. આ હોટલમાં કામ કરે અમે જાય એ બાટલાવાળા એ તો ફૂટેલા જ હોય, પછી કોઈને હાલે જ નહીં. ને કે બાટલો આવે ને બીજો બાટલો ઘેર દેવા આવે, એવું હતું પહેલાં. તો પાપા લેવા જઈએ ને તો બેન હજી તમારી ચીઠી નથી આવી તો પણ આપણે તો આવેલું અને વીચી જ પણ હતી. પણ મોદીજી તો એવું કહે છે કે ભારતમાં બધું ગેસ ને બધું મળે જ છે, નોર્મલ છે બધું. અત્યારે બહુ તકલીફ છે. બધું ફળ શીખાડું ને બધું સારી રીતે શીખાડું ત્યાં બાટલાને 15 દિવસથી છે ને તકલીફ આવી જઈશ. શું લાગે કે ઈરાકમાં થાય છે ને એસી બધી વસ્તુ આવતી હોય એટલે બધું તો થવાનું જ ને બેટા. એટલે યુદ્ધના કારણે ભાવ વધ્યા? યુદ્ધના કારણે લાગે છે યુદ્ધ જે બંધ થઈ જશે એના પછી ભાવમાં ઘટાડો આવશે એવું લાગે તમને? યુદ્ધ બંધ થાય તો આ લોકો જ કરી શકે. આ મોદી સરકાર જ કરી શકે. એ જેના રાજ્ય ચાલતા હોય ને એ રાજ્યવાળા જ કરી શકે. ત્યાં તો રાજ્ય ઉલટતું હોય ને થશે મગજમાં હોય ને તો સાથ આપી દે. લાગે છે મોદીજી આપણા જેવા જે સામાન્ય ગરીબ લોકો છે એની સામે જોઈએ એવું લાગે? કશું નહીં એવું ના કે મોદી હોય તો બજારમાં કેવું. મોદી પહેલાં એમ કહેતો હતો કે જે ભિખારી હુઈ રહેતા હતા ને મા વસ્તા વગરના એ ભિખારીને અમે દવાખાનામાં દાખલ કરશું. એ ભિખારી જેસી કરીને બીજાને કપડાં પહેરાવશે. પણ એ તો કશું કર્યું નથી. જેટલા ગરીબોનું અમે તો તાકતા નહીં. કોઈ ગરીબોને નોકરી નહીં, કોઈ ધંધો નહીં, એટલે છોકરાની આંખો ફૂટીને ભણે ગેજે સુધી તો કોઈ સારા નહીં. પણ એ તો હજી કહે કે અમે ગરીબની સરકાર છીએ.
કશું નથી બેન તો બધું તો કહેવા છે ક્યાં જવું છે તો કે અમેરિકા, ક્યાં જવું છે કે ઇઝરાયલ, ક્યાં જવું છે કે જર્મની, ક્યાં જવું છે કે આ જગ્યાએ પાકિસ્તાન, આ ને તેને તો ફરવું છે, બહુ જ ફરવું છે એમને. ને આપણે ગરીબી ધંધો કરીને ખાવા નહીં દેતા. તો મિત્રો આ હતા સામાન્ય લોકોના પ્રતિસાદ. અમુક લોકો એવું કહે છે કે કોર્પોરેશન વાળાએ પણ અમને મંજૂરી આપી દીધી છે બેસવાનું, ને હાઈકોર્ટ વાળાનો એ લોકો એવું કહે છે કે અમે આભાર માનીએ, એટલો ટાઈમથી અમે મંજૂરીની માંગણી કરતા હતા, આજે અમને મંજૂરી મળી ગઈ છે. તો આ વિશે તમે શું કહેવા માંગો છો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. આજ માટે બસ આટલું જ. આવતીકાલથી મળીએ.